હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આવી ગયા છીએ આપણે વાડીએ. ખબર હશે, જૂના બ્લોગ જોતા હોય, શનિ રવિ આવે એટલે આપણે વાડીએ જ હોય. અને એમાં આપણે વાડીનું કામ શરૂ છે એટલે વાડી આટો મારવા આવવું જ પડે. એટલે બધું પપ્પા કરતા હોય, પણ શનિ રવિ આવે એટલે વાડીએ જોવા તો આવવું પડે ને, કેવું કામકાજ હાલે છે એમ. તો જો અહીંયા મશીન આવ્યું જ છે. પપ્પાને બધા ભાઈ બધા આગળ છે ને આપણે પાછળ જાવી. અને બહુ મસ્ત કામ કર્યું છે ભાઈ. ઘણા દિવસથી 4-5 દિવસથી કામ શરૂ છે. બે 3 દિવસ તો આવું થતું હતું. હું શનિ રવિ આવવાનો છે ને, શનિ રવિ માટો મારી એવી છે. અને આજે લીંબુ ઉતારવાના પણ છે. અને આજે આપણે 2 મહિના પછી આપણે પહેલી વાર લીંબુ ઉતારવાના છીએ. 2 મહિના થઈ ગયા આપણે વાડીનું કામ. એટલે કામ તો કરતા પાણી વાળવાનું છે, બીજું કરતા લીંબુ નથી ઉતાર્યા 2 મહિને જો. તો આજે ઉતારવાના છે લીંબુ. એ મશીન આગળ કેટલું ખોજ્યું છે તમને બતાવું. જો કે ડેઈલી વ્લોગમાં જોતા થશે. આજે હું બતાવું તમને. હા, તડક્યો ભાઈ ગજબનો લાગે, તડક્યો બહુ લાગે છે અત્યારના પોરમાં. હાફ છોડવા મળે ને આમ વાદળા છે, પણ તરત તડક્યા ન રહી ને તો બીજું તડક્યો બહુ લાગે એવું થાય. આવી આપણે આગળ કેવા ખાડા કર્યા વાડીની વચ્ચે. આ રીતિ વ્લોગ બનાવવામાં જોયા થશે. એ દૂરથી જોતી છે, આપણે નજીકથી જોઈ. થોડા વાડીની વચ્ચે ખાડો કર્યો છે. હવે જીસીબી બધું શરૂ થઈ ગયું છે, આવતો જાય છે. અને જો આપણે વાડીને શેઢે બતાવી કેવું મસ્ત કહી દીધું છે. હવે ગમે નથી પાણી આવે ને, પાણી આવે જ નહીં વાડીમાં. આવે જો નેરું આખું. પહેલાં છે ને આ નેરા કેવા હતા ખબર છે? પહેલાં નેરા એટલા ઊંડા હતા, પણ પછી ધીમે ધીમે ધૂળિયું આવતી ગઈ. કોઈ સરખું કરાવતો ન હોય, ધૂળિયું આવતી ગઈ. ધીમે ધીમે ઉપર તળ ઊંચા આવતા ગયા. બાકી પહેલાં જો રિયલમાં અહીંથી નીચા હતા, એટલું આ તળ ચડી ગયું ઉપર. અહીંયા શેકડમ છે. જો પુરાણ કરવાનું કરી દીધું શરૂ. આખી વાડીમાં પુરાણ કરવાનું છે. એવું લાગે છે કે આજના દિવસમાં કામ કદાચ પતી જાય. અને જો આપણા નેરામાંથી સડાવીને ધૂળ અહીંયા સડાવી છે. હવે ગમે એટલું પાણી આવે ને હવે કાંઈ વાંધો ન આવે. અને જો આ જગ્યાએથી તૂટી ગયું હતું, અહીંથી પાણી આવી ગયું હતું ડાયરેક્ટ અહીંથી વાડીમાં. આમ સીધું ટાંકી દેખાય ને પાણી નીકળી ગયું હતું. એટલે વાડીમાં ખર્ચા કર્યું ને, વાડીમાં ખર્ચા કરીને દેખાય નહીં. આ કોકને એમ થાય કે શું કર્યું. પણ હવે આમાં કેટલા રૂપિયા જોઈ જશે. જો આ બધું કમ્પ્લીટ કરવામાં કેટલા પૈસા જોવે. બાકી વાડીમાં પૈસા નાખો ને દેખાય નહીં કોઈને કે કેટલા વાડીમાં પૈસા નાખ્યા છે, શું છે એમ. સારું કર્યું એવું જ લાગે, ખબર ન હોય એને. જે દાડી આવશે લીંબુ ઉતારવાના છે, થોડીક ન્યાય મદદ કરાવ્યા જ આવ્યા છીએ. તો આપણે વાડી આવી ત્યારે હું મદદ કરાવવાની જ હોય. શું કામ છે, ન્યાય કામ કરતા હોય વાડી આવીને કામ કરવાનું જ તે. એટલે જોવાનું જે કામ હાલતું હોય શરૂ કરી જ દેવાનું. કંઈક પોરો ખાવા આપણે વાડીએ નથી આવતા, કામ કરવા જ આવી છીએ. તો જઈએ આપણે ઓલી બાજુ પાછા. આપણે વાડી થઈ ગઈ કમ્પ્લેટ. આ બાપ જો અહીંથી લઈને હમેથી લઈને એટલું બધું નવું થયું. અને ઓલી બાજુનું વાદળા જો વરસાદ આવે એવું થઈ ગયું છે. અત્યારે બીજો દિવસ છે વ્લોગનો. કાલે શરૂઆત કરી હતી, બીજા દિવસે સવારે પછી શરૂઆત કરી છે. તો અત્યારે જવાનું છે ભાવનગર. આપણે વહેલા જાગી ગયા હતા. પાળા ચડાવી દીધા છે. હવે બધું ફોડવાનું છે, સરખું કરવાનું છે. બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓલી બાજુનું છે ને થોડુંક બાકી છે, એ આજ થઈ જાય પૂરું. તારે વરસાદ આવી જાય એવું લાગે છે. જો ગરમી અત્યારમાં છે ને, સવારમાં છે તો 6:30 થયા છે અત્યારે. અને અત્યારે નીકળવું છે ભાવનગર. થોડાક વાસણને હું અહીંયા પીડ્યું હતું, બધું લેવા આવ્યો હતો. કારણ કે આમાં પછી મશીનને આવશે તો પાણીને પાછું અહીંયા લાવશે. વાસણ લઈ જઈએ. રવિવાર આવે એટલે આપણે વાડીએ જ હોય. થઈ ગયો છે સોમવાર, એટલે હવે 9 વાગે પહેલાં ભાવનગર પહોંચી જઈએ. જો મોરલા આવવા મીને. તો જઈએ ઘરે. એક અહીંયા પીડ્યું છે. આમ ધાર જેવું થતું આખું. તો એ 3-4 વર્ષ એમ થયું છે. એ પેલા આને લેવલ કરાવ્યું. હા, અહીંથી ઢોરો હતો બધું આમાં જ કાઢીને બધું આમાં નાખ્યું હતું. પાછળનું છે ને એમાં. પણ આ પહેલાં કીધું એમ વરસાદ એવામાં તણાઈ ગયું એટલે પાછું બધું વ્યવસ્થિત કરી નાખ્યું. જો આ ખડ ખાઈ ગયા. ફૂટિયા બહુ હેરાન કરે આ બાજુ.
વાહ ફરે ઝટકા મશીન બંધ હોય ને એટલે એને ખબર પડી જ જાય ઝટકા મશીન બંધ છે એટલે વાડીમાં આવી જાય. જો અહીંયા કેટલું ખડ ખાઈ ગયા. આ બધા શરૂ છે પણ કામ શરૂ છે ને એમાં બધા વાળો બંધ છે એમ આવું થાય. મોરલા બોલવા મળ્યા વરસાદ આવવાનો છે. ઘરે જવું છે હવે નીકળવી વહેલા પછી. તેને તો હોય ને તેને વચ્ચે કામ ઘણા થઈ જાય માણા ઓછા પડે. જો અત્યારે પાણી શરૂ છે પપ્પા લીંબુ પાણી વાળે છે. હું હવે વાસણ લેવા ગયેલો હતો તૈયાર થઈને નીકળીશ હમણાં. હલો ભાઈ જાંબુડા ખાવા એ બધા ભાઈ આવજો યુટ્યુબ ફેમિલી. એ કોઈ કહેતા નહીં જાંબુડા ન રાખ્યા એમ. એક પછી એક કામ નવા નવા આવતા જાય છે. ચોમાસું આવે ને કામ વધતા જશે. હવે સ્વિંગ ફોલવાની છે. સ્વિંગ ફોલાવીને પછી જે વાડી લેવલિંગ કરી છે બધી સ્વિંગ કરવાની છે એમાં. કાકાળી બેન તો આવી ગયા છીએ આપણે લેબે. સવારમાં આવી ગયા હતા પછી બ્લોગ તો અત્યારે એડિટિંગ કરતો હતો અને અહીંયા કરીએ આપણે બ્લોગનો એન્ડ. ઓર બેન બ્લોગ બનાવશે. આપણે મળીએ પાછા કદાચ આવતો સિનેરી આવે જો વાડીએ જવાનું થાય તો પાછા વાડીનો બીજો બ્લોગ લઈને આપણે આવીશું. અને ભાવનગરનો કાલે એવું લાગે ને તો ભાવનગરનો બીજો આપણે બોટવાનો બ્લોગ બનાવીશું. જવાનો પ્લાન છે તો આવા નવા સપોર્ટ કરતા રહીજો. જો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ તો સારો હતા પછી આવા નવો સપોર્ટ આપતા રહીજો. અને કોમેન્ટ જરૂરથી કરજો તમે ક્યાંથી બ્લોગ જોવો છો એમ તમને ખબર પડે ક્યાં ક્યાંથી આપણે બ્લોગ જોવે છે. બસ બીજો કાંઈ નહીં જોતા છીએ આપણે લેબે સીવી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો બાય.